જે આત્મતીર્થમાં નાય છે. આવા મહાપુરુષો જે ભૂમિ પર જાય, જે ભૂમિ પર નિવાસ કરે, એ ભૂમિને તીર્થત્વ પ્રાપ્ત થાય છે. એટલે તીર્થ ક્યારે થાય? તમે જે તીર્થ સ્થાને જાઓ છો એ ક્યારે તીર્થ થયું? જ્યારે ત્યાં કોઈ શક્તિઓએ નિવાસ કર્યો કે કોઈ મહાપુરુષોએ નિવાસ કર્યો. એ ભૂમિ પર બેસીને ધ્યાન, સાધના, ભજન, પરમાત્માનું સ્મરણ, ચિંતન કર્યું, શૂન્ય શિખરમાં સ્થિત થયા, ત્યારે એ ભૂમિને તીર્થત્વ પ્રાપ્ત થયું અને ત્યાં મોટું તીર્થ થયું. એટલે જોવા જઈએ તો હરતું ફરતું જાગ્રત તીર્થ તો સદગુરુ જ છે. અને આવા સદગુરુ જ્યાં નિવાસ કરે એ ભૂમિને તીર્થત્વ પ્રાપ્ત થાય છે.